અગાઉ આપણે વાત કરી એક્ટિવ એન્ડ પેસિવ વોઇસની, જેમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ, મોડેલ ઓફ ધ લિસ્ટની દરેકની વાત કરી. હવે જે સ્ટાન્ડર્ડ ટાઈમની જે એક્ઝામની અંદર વાત એક્ટિવ એન્ડ પેસિવ પૂછાય છે ચેન્જ ધ ટેક્સ્ટની અંદર, તો એ કઈ પદ્ધતિથી પૂછાય છે એની આપણે વાત કરીશું. તો આ રીતે એક પેરેગ્રાફ આપેલો હોય છે અને એક પેરેગ્રાફમાં આપણે એક્ટિવમાંથી પેસિવમાં અથવા તો પેસિવમાંથી એક્ટિવમાં ચેન્જ કરવાનું હોય છે. જોઈએ આપણે વન બાય વન 4 પેરેગ્રાફ લખ્યા છે. 4 પેરેગ્રાફનું આપણે સોલ્વ કરીએ. તો સૌથી પહેલા તો પેરેગ્રાફની અંદર અલગ અલગ લાઈન આપેલી છે. અહીંયા એક લાઈન પૂરી થાય છે, એક અહીંયા પૂરી થાય છે, એક અહીંયા પૂરી થાય છે અને એક અહીંયા પૂરી થાય છે. 2 માર્ક્સનું હોય છે એટલે 4 લાઈન આપેલી હોય છે, અથવા તો કોઈ પેરેગ્રાફની અંદર 3 લાઈન આપેલી છે. તો સૌથી પહેલા આપણે જે નિયમની વાત કરી હતી કે વાક્ય કયા ટેન્સની અંદર છે એ આપણે જાણવાનું હોય છે. તો સૌથી પહેલા ક્રિયાપદ જોઈ લેવાનું. સેન્સ SKS વાળું ક્રિયાપદ છે, કરતા છે મીરા, ત્રીજો પુરુષ એકવચન છે. તો આના પરથી આપણને ખબર પડે કે સાદા વર્તમાનકાળનું વાક્ય છે. બીજું વાક્ય જોઈએ તો કેન વપરાયું છે વાક્યની અંદર, કે જે મોડેલ ઓક્ઝિલરીઝ નું વાક્ય કહેવાય. ત્રીજા નંબર જોઈએ તો વી લાઈક, વી સાથે ક્રિયાપદનું મૂળ રૂપ છે, સાદા વર્તમાનકાળનું વાક્ય છે. સિયર આ પણ વર્તમાનકાળનું વાક્ય થાય છે. હવે જોઈએ કે પહેલું વાક્ય છે કે મીરા સેલ્સ ડેલિશિયસ સ્વીટ્સ. કર્મ શું છે? શું વેચે છે? મીરા ડેલિશિયસ સ્વીટ્સ. તો કર્મ થયું ડેલિશિયસ સ્વીટ્સ. સાદા વર્તમાનકાળની વાક્યરચના મુજબ આપણે જોઈએ તો સૌથી પહેલા લખ્યું છે કે ડેલિશિયસ સ્વીટ્સ કર્મ થયું. કર્મ બાદ આવતું એમ ઇઝ આર. સ્વીટ્સ બહુવચન કહેવાય તો એની સાથે આવશે આર. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદન. સેલ્સ છે, ભૂતકૃદન થશે સેલનું સોલ. ત્યારબાદ બાય અને કરતા. કરતા છે નહીં. ચોક્કસ નામ આપ્યું છે એટલે એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. બીજી લાઈન આપણે જોઈએ તો સી કેન પ્રિપેર પાર્સલ્સ ડેલી. મોડેલ ઓક્ઝિલરીઝ નું વાક્ય છે, એની વાક્યરચના આપણે યાદ કરીએ તો તે મુજબ આપણે વાક્ય બનાવીએ. તો સૌથી પહેલા કર્મ જોઈએ તો શું છે? પાર્સલ્સ. ત્યારબાદ મોડેલ ઓક્ઝિલરીઝ જે વાક્યની અંદર વપરાય હોય તે કેન, ત્યારબાદ બી, ત્યારબાદ પ્રિપેર, ત્યારબાદ બાય અને અંતમાં કરતા. સી છે તો કરતા તરીકે કર્મમાં લે છે. શું ચેન્જીસ થશે? હા, આ જે છે એક્ટિવ છે અને આ છે પેસિવમાં આપણે ચેન્જ કરીએ છીએ. સૌથી પહેલા એ પણ જોવું જરૂરી છે કે જે પેરેગ્રાફ આપણને આપેલો છે એ એક્ટિવમાં આપેલો છે કે પેસિવમાં. જો એક્ટિવમાં આપ્યો હોય તો પેસિવમાં ચેન્જ કરવાનું, પેસિવમાં આપ્યો હોય તો એક્ટિવમાં ચેન્જ કરવાનું. એના પછી જોઈએ કે we like her sweets. કે અમે તેણીની મીઠાઈઓને પસંદ કરીએ છીએ. વી સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે, એના પર ખબર પડે કે સાદો વર્તમાનકાળ છે. તો her sweets, her sweets જે છે એ કર્મ છે. એના સાથે આવશે આ. ત્યારબાદ ક્રિયાપદનું ઉત્કૃદન લાઇકડ, ત્યારબાદ બાય અને કરતા. જે વી છે જેનું શું થઈ જશે? પાસ. ત્યારબાદ જોઈએ
તો she earns ₹10,000 per month. સાદો વર્તમાન કાળ છે તો ₹10,000 are earned by her per month. આ આપણો ફર્સ્ટ પેરેગ્રાફ પૂર્ણ થાય છે. બીજો પેરેગ્રાફ જોઈએ તો who brought the રામાયણ. પ્રશ્ન વાક્ય છે. તે ઉપરાંત આપણે એ પણ જોવું પડશે કે કયો ટેન્સ છે. તો brought ભૂતકાળ છે તો સાદા ભૂતકાળની અંદર who વડે પૂછેલો પ્રશ્ન છે. who વડે પ્રશ્ન પૂછેલો છે તો સૌથી પહેલા લખવું પડશે by whom, ત્યારબાદ was, ત્યારબાદ the રામાયણ, ત્યારબાદ written. by whom ત્યારબાદ was where આપતું હતું, અહીંયા the રામાયણ તો એના સાથે આપશે was, ત્યારબાદ કર્મ the રામાયણ અને ત્યારબાદ ભૂતકૃત એ written. રાઈટ નું ભૂતકૃત શું થશે written. ત્યારબાદ જોઈએ તો માય ડેડ આસ્કડ મી. મારા પિતાએ મને પૂછ્યું હતું. આસ્કડ જે છે એ સાદો ભૂતકાળ છે તો સાદા ભૂતકાળ પ્રમાણે આપણે હકાર વાક્યની વાક્ય રચના જોઈએ તો મી, માય ડેડ આસ્કડ મી, મારા પિતાએ મને પૂછ્યું હતું. કર્મ શું થશે મી. મીને કરતા તરીકે આપણે લાવીશું તો મીનું થશે આઈ. આઈ સાથે આવશે was, ક્રિયાપદનું ભૂતકૃત asked, by કરતા my dad. ઋષિ વાલ્મીકી brought it. ઋષિ વાલ્મીકીએ તેને લખ્યું હતું. કોને લખ્યું હતું રામાયણ. એના માટે સર્વનામ વાપર્યું છે it. તો it એક કર્મ છે. કર્મને આપણે આગળ લઈશું. સૌથી પહેલા તો વાક્ય કયું છે એ જોવાનું છે. તો brought ઉપરથી ખબર પડે કે સાદો ભૂતકાળ છે તો it ના સાથે આવશે was, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃત વરાટનું ભૂતકૃત છે written by ઋષિ વાલ્મીકી, છેલ્લે છે કરતા. I gave the answer. મેં આન્સર આપ્યો. gave એ ભૂતકાળ છે, સાદું વાક્ય છે, સાદા ભૂતકાળ પ્રમાણે વાક્ય બનશે તો કર્મ છે the answer, ત્યારબાદ was where પરથી was, given નું ભૂતકૃત થશે given by, અહીંનું થશે me. તો મારા દ્વારા આન્સર અપાયો હતો. આન્સર મારા દ્વારા અપાયો હતો. સેકન્ડ નંબરનો પેરેગ્રાફ પૂર્ણ થયો. થર્ડ પેરેગ્રાફમાં જોઈએ તો મિહિર કેન ઓપરેટ કોમ્પ્યુટર્સ. વાક્યનો પ્રકાર જોઈએ આપણે તો મોડેલ ઓબ્ઝર્વેન્સ છે કેન. તો મોડેલ ઓબ્ઝર્વેન્સ જોઈએ તો કર્મ જોઈએ તો કોમ્પ્યુટર્સ, ત્યારબાદ મોડેલ ઓબ્ઝર્વેન્સ કેન, ત્યારબાદ બી, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃત તો ઓપરેટનું શું છે ઓપરેટેડ, ત્યારબાદ બાય અને કરતા કોણ છે મેકિંગ. He can prepare it too. તો he can આવ્યું છે મોડેલ ઓબ્જેક્ટ નું વાક્ય છે. શું પ્રિપેર કરે છે સોરી અહીંયા પ્રિપેર હોવું જોઈએ. he can repair it too. કે તેને રિપેર પણ કરી શકે છે. તો it જે છે એ કર્મ છે. કર્મને it કરતા તરીકે આગળ લાવીશું. it માં કોઈ ચેન્જીસ થતું નથી. તો it, ત્યારબાદ મોડેલ ઓફ ધ યુનિટ can, ત્યારબાદ be, ક્રિયાપદનું ભૂતકૃત, ક્રિયાપદ છે રિપેર તો અહીંયા થશે ભૂતકૃતમાં રિપેર. ટુ, ત્યારબાદ by, કરતા છે he તો ને આપણે કર્મ તરીકે લઈ જઈશું તો he.
અથવા તો એવી રીતે પણ વાક્ય લખી શકાય કે he can be repaired by him. આ ટુ ને અંતમાં લખવું હોય તો પણ લખી શકાય વધારાના શબ્દો તરીકે. ત્યારબાદ જોઈએ he prepares softwares also. હવે જોઈએ કે આ વાક્ય કયા ટેન્સ નું છે. તો પ્રિપેર નથી પણ અહીંયા શું છે પ્રિપેર્સ એસ કે એસ વાળું ક્રિયાપદ છે. ત્રીજા પુરુષ એકવચન સાથે એસ કે એસ વાળું ક્રિયાપદ કયા ટેન્સ ની અંદર લાગે સાદા વર્તમાન કાળની અંદર હકાર વાક્યની અંદર. તો શું પ્રિપેર કરે છે સોફ્ટવેર્સ કર્મ તરીકે થશે સોફ્ટવેર્સ. સોફ્ટવેર્સ બહુવચન છે તો આ ક્રિયાપદનું પૂર્વપદ પ્રિપેર્ડ બાય નું કર્મ તરીકે થશે him. લાસ્ટ લાઈન જોઈએ તો he has bought a new computer today. જોઈએ તો has ના સાથે છે bought ક્રિયાપદનું પૂર્વપદ છે. તો have has પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ કયા ટેન્સમાં આવે છે પૂર્ણ વર્તમાન કાળની અંદર. તો પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે તો પૂર્ણ વર્તમાન કાળની અંદર પેસિવ વોઇસની વાક્ય રચના શું હતી એ આપણે યાદ કરવાનું રહેશે. તો જોઈએ તો કર્મ આવશે સૌથી પહેલા તો a new computer. a new computer એક વચન છે એટલા માટે એના સાથે આવશે has. બહુવચનમાં તો have. has ત્યારબાદ been ક્રિયાપદનું પૂર્વપદ bought ત્યારબાદ by અને અંતમાં કરતા he છે તો કેમ થશે he. ત્રણ પેરેગ્રાફ આપણે અહીંયા સુધી જોયા. હવે ફોર્થ નંબરનો જે પેરેગ્રાફ છે તેને આપણે જોઈશું. તો સૌથી પહેલા વાક્ય લખ્યું છે કે રીના કવર ધ બુક્સ. વાક્યનો ટેન્સ ઓળખવો પડશે સૌથી પહેલા. તો જોઈએ કવર. કવરનું શું થયું છે કવર ક્રિયાપદનું ભૂતકાળ થયું છે. તો એના પરથી આપણને ખબર પડે કે વાક્ય એ સાદા ભૂતકાળનું છે. તો સાદા ભૂતકાળની અંદર વાક્ય રચના શું હતી સૌથી પહેલા કર્મ. કર્મ શું છે ધ બુક્સ. અહીંયા આપણે આન્સર લખીશું તો ધ બુક્સ કર્મ પછી હતું વોઝ અથવા તો વેર. હવે બુક્સ જે છે એ બહુવચન છે તો એના સાથે આવશે વેર. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતપદ કવર તો એનું ભૂતપદ થશે કવર. કવર ત્યારબાદ બાય અને ત્યારબાદ કરતા. કરતા કોણ છે રીના. તો ચોક્કસ નામ આપેલું છે તો એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો the books were covered by Reena. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ આપણે તો she fixed the colorful stickers on them. તો તેના ઉપર કલરફુલ સ્ટીકર્સ લગાવે છે. તો શું લગાવે છે કલરફુલ સ્ટીકર્સ. કર્મ તરીકે જોઈએ તો કલરફુલ સ્ટીકર્સ
કલરફુલ સ્ટીકર્સ બહુવચન છે તો એના સાથે આવશે વેર. ફિક્સ્ડ જે છે ક્રિયાપદનું ભૂતકૃદન છે, સોરી ક્રિયાપદનું ભૂતકાળ છે એના પરથી ખબર પડે કે સાદા ભૂતકાળનું વાક્ય છે. તો ધ કલરફુલ સ્ટીકર્સ વેર, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદન ફિક્સ્ડનું ફિક્સ્ડ કોના દ્વારા લગાવાય છે? કર્તા તરીકે આવેલું છે સી, તો બાય. કર્તા સી નું કર્મ તરીકે થશે અ. અન્ય શબ્દોની અંદર લખશું આપણે ઓન ધેમ. ત્રીજા નંબરે વાક્ય જોઈએ તો she put them in her bag. she put them in her bag. તો put જે છે એનું વર્તમાનકાળ પણ પુટ રહે છે, ભૂતકાળ પણ પુટ રહે છે અને ભૂતકૃદન પણ પુટ રહે છે. તો આ વાક્ય જે છે એ આપણે સાદા ભૂતકાળ મુજબ જ બનાવીશું. તો she put them, શું મૂકે છે? them, તેઓની. તો પુસ્તકોને મૂકે છે તો પુસ્તકો માટે વાપર્યું છે them. them જે છે એ કર્મ છે. હવે તેમને આપણે કર્તા તરીકે લઈ જઈશું તો શું થશે? they. તેની સાથે ભૂતકાળમાં શું લખશે? was કે were માંથી were. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદન પુટનું પુટ જ રહેશે. ત્યારબાદ બાય, ત્યારબાદ કર્તા છે સી, એનું થશે her, અને અંતમાં વધારાના શબ્દોની અંદર in her bag. તો વાક્ય થયું they were put by her in her bag. અથવા તો વાક્ય એવી રીતે પણ બની શકે કે they were put in her bag by her. આ જે વધારાના શબ્દો છે એ ભૂતકૃદન પછી પણ લખવા હોય તો લખી શકાય છે. ત્યારબાદ લાસ્ટ સેન્ટેન્સ આપણે જોઈએ તો she closed the bag carefully. તે ધ્યાનપૂર્વક તેની બેગ બંધ કરી છે. તો શું બંધ કરે છે? the bag. વાક્ય કયા રેન્જનું છે? ક્લોઝડ, સાદા ભૂતકાળનું વાક્ય છે. તો the bag એક વચન છે તો એના સાથે was, ક્રિયાપદનું ભૂતકૃદન ક્લોઝડ, ત્યારબાદ બાય, કર્તા કોણ છે? સી, તો એનું થશે her. અંશમાં વધારાના શબ્દોમાં carefully. તો the bag was closed by her carefully. અથવા તો એવું વાક્ય પણ બની શકે કે the bag was closed carefully by her. અહીંયા આપણે 4 પેરેગ્રાફ જોયા છે. પેરેગ્રાફની અંદર કોઈ સમજણ ના પડી હોય તો નીચે તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. અને આ ઉપરાંત પ્રેક્ટિસ માટે આપણી પાસે જે રેડી રેકનર હોય, માર્વેલ હોય, કોઈ પણ આપણી પાસે ગ્રામરની બુક હોય સ્ટાન્ડર્ડ 9 અને સ્ટાન્ડર્ડ 10 માટેની, તો એમાં ઘણા બધા પેરેગ્રાફ આપેલા છે જે તમે પ્રેક્ટિસ માટે યુઝ કરી શકો છો. અને ગ્રામર એક એવો ટોપિક છે કે તમે જેટલી પણ વધારે પ્રેક્ટિસ કરશો એટલી તમને એમાં વધારે સમજણ પડશે. અને જો કોઈ ટોપિકમાં ના સમજણ પડે તો તમે ચોક્કસપણે સરને કોલ કરી શકો છો. ઓકે, સો થેન્ક યુ, બાય.